હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી। આજે ખાસ કરીને હેલ્મેટને લઈને એક આપણે વિરોધ કરવાનો છે। આજે 8 તારીખે હેલ્મેટનો જે કાયદો લાગુ પડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે જે લોકોને તકલીફ પડતો કાયદો હોય એ કાયદાને માન ન આપવું એ અમારું માનવું છે ને ગાંધી બાપુ કહી ગયા છે કે ગાંધી ચિંધ્યા હાલું, જે કાયદો બરાબર નથી એને માન ન આપવું જોઈએ। અને સાથે સાથે આ પોલીસ ખાતા અને કમિશનર ભાજપ અને વાલા થવા માટે આજે ઉપર નાટક કરી રહ્યા છે। દર વર્ષે આવો કાયદો આવે જ છે અને આ કાયદો માત્ર ને માત્ર 1 વર્ષમાં 2 વાર આવે છે, કારણ કે સરકારની તેજુરી ભરવી હોય એટલે આ કાયદો આવે છે। શા માટે? કે ભાઈ ચૂંટણી લક્ષી એના ફંડ ભેગા થઈ જાય એટલે આની પહેલા અનેક વાર આવ્યા છે, વર્ષમાં 2 વાર આવ્યા છે। હવે હું તમને એક વાત કરું, હેલ્મેટથી ઘણી તકલીફો થાય છે લોકોને, સાઈડમાં દેખાતું નથી। પેલા ખાડાનું કરો, રાજકોટમાં કેટલો દારૂ વેચાય છે, દારૂ પીને લોકો માથે ગાડી ચડાવી દે છે। હવે તમને કહું કે મેં કમિશનરને મળ્યો હતો, પોલીસ કમિશનરને કીધું, મેં તો સાહેબ અમે વિરોધ કરીએ છીએ, ચાલો અમે વિરોધ નહીં કરીએ, તમે એક લેખિત આપો કે હેલ્મેટ પહેર્યો હશે એનું મૃત્યુ થશે તો જવાબદારી અમારી, તમે આપશો જવાબદારી લ્યો છો? તો કે અમે કોઈ જવાબદારી ન લઈ। એને ના પડ્યા પછી 3-4 લોકોના મૃત્યુ થયા, છાતી માથે બસ ફરી ગઈ। હેલ્મેટનું શું આવે? હવે લોકો બખ્તર પહેરીને ફરે। હું તમને એમ કહેવા માંગુ છું કે કમિશનરના કાયદાનો કોઈ અમલ નથી કરતું। નંબર વાળી ટ્રકો કેટલી ફરે છે, ઓવરલોડ ગાડી હોય છે, રેતી ભરેલી હોય છે, એમાં કોઈ જાતના નંબર ન હોય, કારણ કે હપ્તા પહોંચતા હોય છે। અમારો વિરોધ એટલો છે કે હેલ્મેટનો કાયદો ખરેખર સિટી માટે નાબૂદ કરવો જોઈએ અને રાજકોટમાં તો ન જોવો જોઈએ, હાઈવે ઉપર રાખવા અમે એનો વિરોધ નથી કરતા। તમે અમારા કાર્યક્રમી છે, હેલ્મેટ વિરોધી અમારો કાર્યક્રમ છે। તમે જુઓ છો કે લોકોને લૂંટવા માટે દાડે ને દાડા ઉતરી ગયા છે, દાડે ને દાડા। તમને કહું, જાણે એક મશીન ગન જ બાકી છે લાવવાની, તોપું લાવવાની બાકી છે, બાકી બંદૂકો ને હજારોની સંખ્યામાં પોલીસો ઉતરી પડી છે। આ એકદમ ગેરવ્યાજબી છે। હું તમને કહું, ભાજપના નેતાઓ કેમ ચૂપ છે અત્યારે? રામભાઈ મોકરિયા ક્યાં છે? પિલારા ક્યાં છે? દર્શિતાબેન ક્યાં છે? બાબરિયા ક્યાં છે? દરેક ધારાસભ્યને કહેવા માંગુ છું કે તમારી કેમ અત્યારે જીભ મોઢામાં ગરી ગઈ છે, મોઢામાં મગ પીર્યા છે? આ લોકોએ તમને એટલા માટે મત આપ્યા છે વિસ્તારમાં, રાજકોટના વિસ્તારમાં, કે તમે પ્રજાને લૂંટો। તમારા ચૂંટણી લક્ષી ફંડ છે ને બીજેથી ઘણી જગ્યાએ દારૂમાંથી આવે છે, ઘણી જગ્યાએ ત્યાં લૂંટવાનું બંધ કરો। આ પોલીસના ધાડે ધાડા મોકલો છો પ્રજાને લૂંટવા માટે। આમ આદમી દ્વારા કેવો વિરોધ છે તે કરવામાં આવશે? આમ આદમી દ્વારા આજે અમારે બાઇક રેલી કાઢવાની હતી અને આજે એનો વિરોધ કરવાનો હતો કે સવિનય કાનૂની ભંગ કરશું, એના માટે કાર્યકરો આવી ગયા છે અમારા, અને અમે થોડીક વારમાં 12-12:30 પછી સવિનય કાનૂની ભંગ કરવાના અને બાઇક લઈને નીકળવાના। આ જ કાર્યક્રમ 18 રોડમાં કરવાના છે આમ આદમી પાર્ટી દ્વારા।